વડોદરાના હાથીખાના વિસ્તારમાં મકાનના બીજા માળે આગ લાગતા અફરાતફરી, ઘરવખરી બળીને ખાખ। વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા ગેંડા ફળિયામાં આવેલા એક મકાનના બીજા માળે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયરના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આ આગમાં સમગ્ર ઘરવખરી સહિત લોન પર લીધેલા રોકડા પણ બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સુધી જાણી શકાયું નથી અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આગ લાગી તે સમયે મકાન બંધ હતું અને પરિવારજનો લગ્ન પ્રસંગે બહાર ગયા હોવાની માહિતી મળી છે। ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા। અમને કોલ મળતા હાથીખાના ગેડી ફળિયા પાસે એક મકાનમાં આગ લાગેલ હતી। અહીંયા આવીને જોતા તો મકાનમાં પૂરું અને ખાખ થઈ ગયેલ છે। પૂરી મકાન લમસમ નુકસાન લગભગ બધું એમનો સામાન પૂરેપૂરો બળી ગયો છે અને તિજોરીમાં રૂપિયા પણ હતા, એ પણ બળી ગયા છે। ના, એની કોઈ જાણકારી મળેલ નથી। મકાન બંધ હતું અને એ લોકો બારે લગ્નમાં ગયેલા હતા। ભરતભાઈ ડોડિયા સરસણ।